કૌભાંડ। જી હા, મનરેગા યોજના જાણે કે કૌભાંડની પર્યાય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। ગરીબો માટે બનેલી આ યોજનામાં ગરીબોના નામે મોટા કૌભાંડ થઈ રહ્યા છે। થોડા સમય પહેલા જ રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોનું કારસ્તાન બહાર આવ્યા બાદ પંચમહાલ જિલ્લામાંથી મનરેગા યોજનામાં પણ કૌભાંડ સામે આવ્યું છે। શું છે આખો મામલો, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। કાલોલ તાલુકાના મેદાપુર, વ્યાસડા સહિત અનેક ગામોમાં મનરેગા યોજના હેઠળ માટી, મેટલ રોડ અને જમીન સમતલીકરણના કામોમાં ભ્રષ્ટાચારનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના તાલુકા પ્રમુખે દાવો કર્યો છે કે સ્થળ પર કોઈ કામ થયું જ નથી, છતાં લાખો રૂપિયા ઉપડી ગયા। એટલું જ નહીં, જે લોકોના નામે કામો થયાનું બતાવાયું તેમણે પણ ક્યારેય કામ ન કર્યું હોવાનો આરોપ છે। ટોટલી મનરેગાના કામો છેલ્લા ઘણા વર્ષોથી એમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવે છે। આ કામોમાં જે સરકારનું ધારાધોરણ નિયમ છે એનો જે રેશિયો છે જોબ કાર્ડ ધારકોનો અને મટીરિયલનો એ સચવાતો નથી અને મટીરિયલ ઘણી જગ્યાએ વધી જાય છે, ઘણી જગ્યાએ જોબ કાર્ડ ધારકો છે જ નહીં અને અમે હવે પછી જે જોબ કાર્ડ ધારકો છે ભૂતિયા એને દૂર કરવા માટેની એક લેખિતમાં અરજી આપવાના છીએ અને જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એ ઘણા બધા થઈ રહ્યા છે અને આ તંત્ર તો અમે જાતે ફોટા પાડીને લાવીએ છીએ તો પણ સ્વીકારવા તૈયાર નથી। કોંગ્રેસના આ આક્ષેપ પર તાલુકા વિકાસ અધિકારીએ પોતાની પ્રતિક્રિયા આપી। આ બાબતની અમને આજે જ મીડિયા પર પ્રસિદ્ધ થયા સમાચારો પરથી ખબર પડી છે અને એક તપાસ ટીમની રચના કરી, યોગ્ય તપાસ કરી અને જ્યાં જરૂર જણાશે ત્યાં યોગ્ય કાર્યવાહી કરી તપાસ ટીમના આધારે આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ આક્ષેપોથી પંચમહાલ જિલ્લામાં હાહાકાર મચી ગયો છે। કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી છે અને દાવો કર્યો છે કે નિષ્પક્ષ તપાસ થશે તો મોટું કૌભાંડ બહાર આવશે। બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીએ તપાસની ખાતરી આપી છે। ગામમાં 10 વર્ષથી રોડનો કોઈ ઠેકોનો છે નહીં અને આ જવાનું કોઈ ખેતરમાં બી તકલીફ પડે છે, કોઈ ખાડી બાળી કોઈ મેન્ટલ રસ્તો નહીં કરે, કશું કર્યું છે નહીં। આ લોકોએ ઓનલાઈન બતાવે છે ને રસ્તો બની જશે નહીં, કોઈ રસ્તો બન્યો છે અને તમે કહેતા હોય તો જોવા તેડી જાવ તો મને ચાલો હાલો ચાલતા જઈએ। આ ભીખાભાઈના ઘર પાસે રસ્તો બનાવવાની વાત છે, કોઈ રસ્તો નહીં, જુઓ ને આટલા લગી જ છે। આ આરસી 10 વર્ષ પહેલાં થયેલો તો હવે થયો, પછી માટી મેટલ કે કશું જ નહીં। આ મામલે હવે શું થાય છે? શું તપાસથી કૌભાંડનો પર્દાફાશ થશે? આવા ગંભીર આક્ષેપો બાદ સરકાર અને વહીવટી તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે।